નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? અત્યારે ધન બુડવાની તૈયારીમાં જ છે ને આપણે ઉપર બેઠા છે ત્યારે અત્યારે લાઈવમાં આવ્યા હતા. પણ હવે એવી ઈચ્છા થઈ છે કે યાર આપણે કંઈક પ્રશ્ન પૂછવો છે, કંઈક વાત પણ કરવી છે તમારા સાથે ને કંઈક પ્રશ્ન પણ પૂછવો છે. પર્સનલી દોસ્તો એવું હું કહેવા માગું છું કે રાજકારણને લઈને એક પ્રશ્ન છે. મિત્રો, જ્યારે કોઈક ઇલેક્શન, સમજી લો કે વિધાનસભાનું ઇલેક્શન, જો તમે 3 વાર ઇલેક્શન લડો તો કેટલા વર્ષ થાય? એક ઇલેક્શનને 5 વર્ષ થાય છે મિત્રો. એક ઇલેક્શનના ગાળામાં બીજું ઇલેક્શન આવતા 5 વર્ષ લાગે છે. તો તમે 3 વખત ઇલેક્શન લડો વિધાનસભાનું, તો કેટલા વર્ષનો સમયગાળો વચ્ચે જાય છે દોસ્તો, એ જણાવજો. અને ઉમેદવારની વાત કરીએ કે દોસ્તો, જ્યારે પણ તમે ઉમેદવાર પસંદ કરો છો, કોઈ પણ ઇલેક્શન હોય, તો ઉમેદવાર સાચો, હોશિયાર, શિક્ષિત, તમારા પ્રશ્નોને કોણ સમજે, તમારો અવાજ કોણ ઉઠાવે, જે રીતે સૈતર વછાવાજી ઉઠાવે છે એવી રીતે તમારો અવાજ લઈને વિધાનસભા સુધી કોણ જશે, અથવા તો ગામ સભા સુધી કોણ જશે, પંચાયત સુધી, યા તાલુકા સુધી કોણ જશે, યા જિલ્લા સુધી કોણ જશે, તમારા ગામના પ્રશ્નો, તમારા પ્રશ્નો હલ થશે કે ના થાય, તમારી પરિસ્થિતિને સમજશે કે નહીં સમજે, ગ્રાઉન્ડ પર આવીને કામ કરશે કે ના કરે, બધું મહત્ત્વપૂર્ણ છે મિત્રો. જ્યારે નાનામાં નાનાથી લઈને સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, વિધાનસભા એટલે કે એમએલએ, એમપી એટલે કે સાંસદ સભ્ય, દરેક નેતાઓ પસંદ કરવાનો આપણી પાસે અધિકાર છે. આપણી તાકાત એ સૌથી મોટી તાકાત છે મિત્રો. તમને ખબર ના હોય, સૌથી મોટી તાકાત એ આપણા વોટની તાકાત છે, એટલે કે લોકોની તાકાત છે. આપણે ધારીએ તો બધું જ કરી શકીએ છીએ. પણ મિત્રો, કદાચ સરપંચ સુધીની વાત હોય ત્યાં સુધી બરાબર છે, કદાચ ફોન ઉઠાવતા હોય છે તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, પણ ધારાસભ્ય ફોન પણ નથી ઉઠાવતા. ઘણા મેં લોકોની વાતો સાંભળી છે કે ધારાસભ્યને ફોન ઉઠાવવાનો પણ ટાઈમ નથી. તો મિત્રો, એવા વ્યક્તિને આપણે વોટ આપવાનો પણ ટાઈમ ના રાખવો જોઈએ. કેમ? દરેક ધારાસભ્ય એવા નથી હોતા. અને ઘણા યાર સરપંચથી લઈને ઘણા બધા એવા નેતાઓ જ્યારે જીતી જાય છે ને એના પછી આ બધું કરતા હોય છે, ફોન પણ નથી ઉઠાવતા, લોકોના પ્રશ્નોને ઇગ્નોર કરે. આવું થતું હોય છે. ઘણા વાત વિવાદ કરે કે યાર આ વ્યક્તિએ આપણને વોટ નથી આપ્યો એટલે આપણે એનું કામ નથી કરવું. આવું પણ ભેદભાવ પણ કરે છે. જે આપણા વોટરો છે એમનું જ કામ કરવું, આવા પણ ભેદભાવો થાય છે મિત્રો. તો એવા વ્યક્તિને ક્યારેય વોટ ના આપો જે વ્યક્તિ ભેદભાવ કરે છે તમારું કામ કરવામાં અથવા તો ગામનું કામ કરવામાં. હવે એક શિક્ષિત, હોશિયાર, ગામના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકે, તમને ગ્રાઉન્ડ પર આવીને કામ કરી શકે, સીધો તાબડતોડ ડિસિઝનો લે, જલ્દીથી જલ્દી આપણા કોઈ પણ કામને સમજે, એવા વ્યક્તિને વોટ આપજો મિત્રો. કેમ કે જ્યારે આપણે 5, 50, 100, 500 રૂપિયામાં ખરીદાઈ જતા હોય છે ત્યારે એ રાજા બનીને 5 વર્ષ કાઢી દેતા હોય છે. કેમ કે આપણે એના પાછળ ખર્ચ પણ એટલો કરાવતા હોય છે. અને તમારા કામો, તમે મિત્રો કામોને ધ્યાનમાં નથી લેતા. તમે માત્ર દારૂને માન સન્માન યા પૈસા 5, 50 રૂપિયાને માન સન્માન આપો છો. પણ કોઈ હોશિયાર વ્યક્તિ હોય તો તમને સમજશે. એટલે એક નેતા કેવો હોવો જોઈએ ને એ તમને ખબર હોવી જોઈએ. મેઇન વસ્તુ તો એ છે દોસ્તો કે આપણે નથી જાણતા કે નેતા કેવો હોવો જોઈએ, એક ઉમેદવાર કેવો હોવો જોઈએ. ખરેખર ભૂલ એ નેતા નથી કરતા, ભૂલ આપણે કરીએ છીએ. દરેક આપણા ગામમાં જો વિકાસ નથી થતો ને મિત્રો, એના જવાબદાર આપણે પોતે જ છે. કદાચ તમારા ગામમાં જાહેર શૌચાલયો નથી, તમારા ગામમાં ગટર વ્યવસ્થા નથી, તમારા ગામમાં પાણીની વ્યવસ્થા નથી, તમારા ગામમાં લાઇટની વ્યવસ્થા નથી, તો એ બધી જ વસ્તુના જવાબદાર આપણે પોતે છે મિત્રો. કોઈ નેતાનો દોષ ના કાઢો. કોઈ નેતા ભૂલના નથી હોતા, ભૂલ આપણી હોય છે. કેમ કે આપણો પસંદ કરેલો નેતા હોય છે.
પછી તમે નેતા પસંદ કરીને બેસાડી દો છો, પછી કામો નથી કરતો તો પણ તમે એને સસ્પેન્ડ પણ કરાવી શકો છો. આપણા પાસે સત્તા છે. જો આપણે એને ત્યાં સુધી લઈ ગયા છે તો ત્યાંથી પાડવાની પણ સત્તા આપણા પાસે હોય છે મિત્રો. પણ આપણે ક્યારેય અવાજ નથી ઉઠાવતા, આપણે ક્યારેય બોલતા નથી, આપણે ક્યારેય એકતા નથી દેતા. એ નેતા જ્યારે જ્યારે એના સામે કોઈક બોલવાની કોશિશ કરે છે, એને કોઈક કહેવાની કોશિશ કરે છે ને, ત્યારે એ માત્ર ને માત્ર એનું જ કામ કરી આપે છે. એ પછી હેડપંપની વાત હોય, આવાસની વાત હોય, બોરની વાત હોય યા ગટર વ્યવસ્થાની વાત હોય, ગમે તે પ્રશ્ન હોય, પણ જેટલા લોકો અવાજ ઉઠાવે છે એનું જ કામ થાય છે, બાકી બીજા લોકોનું કામ થતું નથી. એટલે ખરેખર દોસ્તો એવું નથી હોતું. આપણે જે નેતા પસંદ કરીએ છીએ ને, એ નેતા પંચાયત પર જઈને જોવે કે તલાટી જ શું કરી રહ્યો છે. આપણા લોકોને તકલીફ તો નથી પડતી ને. આપણા લોકોની તકલીફ શું છે? આપણા લોકો કેટલા દિવસ રખડે છે, તલાટીઓ મનમાની કેવી ચલાવે છે, આ બધું ધ્યાન રાખવાની જરૂર હોય છે. બાકી કંઈ ખાસ એટલું બધું લોકોને જરૂર નેતાઓની તો નથી પડતી, પણ જ્યાં જ્યાં જરૂર પડે છે ને ત્યાં ત્યાં જઈને ઊભું રહેવાનું હોય છે. ત્યાં ત્યાં જઈને લોકોને પ્રશ્ન સમજવાના હોય છે. લોકો જે પ્રશ્ન કરે એને સમજવાનું હોય છે. લોકોને કઈક રીતે સહયોગી બને ને એવું કામ કરવાનું હોય છે નેતાનું. એ પછી સરપંચ હોય, તાલુકા સભ્ય હોય કે જિલ્લા સભ્ય કે ધારાસભ્ય. પણ જ્યારે આપણે એક નેતાના અહંકારમાં આવી જઈએ છીએ કે હું નેતા છું, એ લોકોને મારી પાછે આવવું પડશે, એવા નેતાને ક્યારેય પસંદ ના કરો. કેમ કે મિત્રો, જ્યારે તમે વોટ આપો છો ને ત્યારે ઘણી બધી આશાઓ રાખો છો કે યાર આ વ્યક્તિને આપણે જીતાડી દઈશું તો મારું આ કામ થઈ જશે. પણ ખરેખર એ લોકો તમારા સાથે મજાક કરે છે, તમારું શોષણ કરે છે યાર. આજે હું જોઉં છું, મારા ગામની વાત તો છોડો, દરેક ગામોની હું વાત કરું છું, જ્યાં તલાટી સમયસર તલાટી હાજર નથી રહેતા. તલાટીઓ આવે છે ત્યારે પેઢીનામાની વાત હોય, નકલની વાત હોય, ઘરવેરાની પહોંચની વાત હોય યા અન્ય કોઈ પણ કારણોસર લોકો આવે છે ત્યારે એમને ટાઈમ વેસ્ટ કરાવતા હોય છે, અને જ્યારે કામ કરી આપે છે ત્યારે પૈસા પણ ઉઘરાણી કરતા હોય છે. મેં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે, જોયું પણ છે. ટૂંક સમયમાં આપણે એ પ્રકારની પણ વિઝિટ કરીશું. પણ મિત્રો, તમારો સાથ સહકાર આપણને મળશે. તમે જો મારી સાથે ઊભા રહેશો, મારો સાથ સહકાર આપશો ને, તો આપણે તાલુકા પંચાયત હોય, આંગણવાડી હોય, પ્રાથમિક શાળાઓ હોય, માધ્યમિક શાળાઓ હોય, આવી દરેક સરકારી સ્કૂલોમાં પણ આપણે જઈને વિઝિટ કરીશું. અને ખાસ કરીને આ નેતાઓની પણ ગરમી ઉતારીશું. નેતાઓને પણ ખબર પાડવી છે કે રાજનીતિ કઈ રીતે થાય, નેતાગીરી તમે કઈ રીતે કરો છો. બધું જ કરવું છે. તાકાત છે આપણામાં, લડવાની તાકાત છે, બોલવાની તાકાત છે, એમને પ્રશ્ન પૂછવાની પણ તાકાત છે મિત્રો. પણ ક્યારે? જ્યારે તમે મને સાથ સહકાર આપશો. તમારો સાથ સહકાર મળશે ને તો કોઈના બાપની તેવડ નથી કે મને કોઈ રોકી શકે. એટલે મિત્રો, હું આહ્વાન કરું છું તમને. નાની મોટી ઘણી બધી તકલીફો પડે છે, મને ખબર છે કે તમને નાની મોટી ઘણી બહુ તકલીફ પડે છે. તકલીફ તો પડે છે, પણ તમે સહન કરી રહ્યા છો. સૌથી વધુ ગુનેગાર તો તમે જ છો, કેમ કે તમે સહન કરી રહ્યા છો. તો મિત્રો, તમને તમારી સાથે હવે ધ્યાન રાખજો. તમારી પાસે કોઈ તલાટી કોઈ પૈસા માંગે, કોઈ દાખલા બાબતની વાત હોય, કોઈ પણ બાબતના પૈસા કોઈ જગ્યાએ માંગે, સ્કૂલોમાં તલાટી હોય, કોઈ પણ જગ્યાએ, અને કોઈ પણ તમને સમસ્યા હોય ને મિત્રો, તો મારા નંબર પર મેસેજ કરજો. 9978495585 9978495585. આ મારા નંબર પર માત્ર ને માત્ર એક મેસેજ કરજો. તમારી તકલીફ જણાવજો કમેન્ટ કરીને, અથવા તો આ નંબર પર વોટ્સઅપ પર પણ તમારી તકલીફ જણાવો કે ભાઈ મને આ પ્રકારની તકલીફ છે, મારા સાથે આ થયું છે. ચોક્કસથી હું એની ટાઈમ તમારી સાથે, કોઈ પણ ગામનો, કોઈ પણ તાલુકાનો વ્યક્તિ હોય તો હું ઊભો છું તમારો અવાજ બનીને આગળ સુધી પહોંચાડવામાં. પણ સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું મિત્રો. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય દોસ્તો.